ખરો, પણ એ સંસારમાં એને લપેટતા નહીં, બ્રહ્મચારી છે. અને જે દિવસે સંસાર ભોગવવા જશે એ દિવસે એનું મોત થઈ જશે. બોલ, મંજૂર છે? જે હોય આપ તો ખરો. મંજૂર કરાવી અને એમ કહેવાય બંને દંપતીને ત્યાં બેસાડ્યા છે અને એક ફૂલ અને ચોખા લઈ એ ખોળામાં નાખ્યા. પછી એમ કહેવાય જાઓ આની સેવા કરજો, તમારા ઘરે સંતાન થશે. એ બેન ઉઠીને જ્યારે ગયા છે પછી ભગતને વાત કરી કે ભગત, તમારા ઘરે સંતાન તો થશે, પણ વચન એવા છે કે જે દિવસે આ દીકરો સંસારમાં લેપ જશે, સંસાર ભોગવશે, એ દિવસે એનું મૃત્યુ છે. ભલે પ્રભુ જે હોય તે 5, 10, 12, 15 વર્ષ, 18 વર્ષ અમારું જે અત્યાર સુધી અમે પકડ્યા છે એ સુખ અમને મળવાનું છે. ભલે એ વાત પત્નીને કરી નથી ને મહાત્મા ત્યાંથી જતા. મહાત્મા ગયા પછી એમ કહેવાય એમના ઘરે એક સમય એવો આવ્યો જેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. દીકરો ધીરે 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 પવન વેગે મોટો થયો છે. ગુરુની કૃપાથી એમ કહેવાય કે દીકરો ત્યાં પ્રગટ્યો છે, જન્મ્યો છે. એ મોટો થયા પછી તમે જોજો આ દુનિયાની જે કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે માં બોલતાની સાથે આખું બ્રહ્માંડ ખુલી જાય. માં ઈ તો માં છે, બીજા બધા જ વગડાના વા છે. ઈ પ્રેમ દીકરા અને માનો હોય સાહેબ. એમ કહેવાય કે માં જ્યારે પ્રસૂતિમાં દીકરાને જન્મ આપે અને એ સમયે માને 100 વીછીની ડંખની જે વેદના થાય ને એ વેદના માને સહન કરવી પડતી હોય. પણ દાયા એને એમ કે તને દીકરો જણ્યો છે તો એ બધું જ દુઃખ ભૂલી અને માં એ દીકરાના માથે હાથ ફેરવે ને એ માં છે સાહેબ. આ માં દીકરો મોટો થયો એટલે જ્યાં પણ જાય દીકરા મારા દીકરા સાથે કઈ વહુનું જોડું આવશે જોતી જાય. એમ કહેવાય કુદરતી કાળ એક દિવસે આનું લગ્ન નક્કી થઈ ગયું. લગ્ન નક્કી થઈ ગયું. ખૂબ હરખાયા છે બંને જણા, પણ પેલો જ એનો બાપ છે એને કોરી ખાય છે શબ્દ. એ ગુરુના શબ્દ એને કોરી ખાય કે લગ્ન તો એની માં કરવા જઈ રહી, પણ જે દિવસે લગ્ન થશે ને એ દિવસે આ દીકરો મરી જાય. છતાં પણ હજુ સુધી કહેતો નથી. તમે જોજો માં અને બાપ માટે સંતાને એવું સુખ છે, એવી સંપત્તિ છે. કદાચ કોઈ નાના બટુક બાળને અહીંયા બાજુમાં બેસાડો અને આ બાજુ ગમે એટલો ઊંચો પૈસાનો ઢગલો કરો અને પછી માને પૂછો ને કે આ બે માંથી તને શું ગમે છે, શું જોઈએ છે, તારી ચોઈસ બોલ, તો એ સમયે પૈસાને ઠુકરાવી પોતાના દીકરાને ખોળામાં લઈ લે. એ માં છે સાહેબ. એમ કહેવાય સુખ તો બધું બહુ જોયું, પણ બાપ અને માં મરે ત્યાં સુધી દીકરાઓ પાછળ અથોગ પોતાના સંતાનોને સુખ માટે પ્રયત્નો કરતા હોય છે. એક નોકરિયાત વર્ગ હતું. એ દીકરો એનો ખૂબ લાડકવાયો, લાડકોરથી ઉછરેલો. એનું લગ્ન નક્કી થઈ ગયું એટલે એના જે મિત્રો હતા ને, હવે તો આપણો સમાજ એટલું બધું ધીરે ધીરે પાછળ જવા લાગ્યો છે સાહેબ.
જે વધારાના ખર્ચા બીજા સમાજે પડતા મૂક્યા છે એ આપણે ઉઠાવી લીધા છે. ના મય વહેવાલ કરનાવે તા રોકી સ્ટાર હોય તાજ વહેવાલ કરી લે. તમારા હેસિયત પ્રમાણે જિંદગી જીવો ને, શું આંધો છે. એમ કહેવાય પેલા દીકરાએ લગ્ન નક્કી થઈ ગયું એટલે એના મિત્રોએ પછી પેલાને ફોસલાવ્યો. यो रक्तबाई सा नौकरी करता तोंड गाम का चालतो હોય કાક બેનતી વ્યવસ્થા કરતો એટલે દીકરાએ પછી એના બાપને કીધું, પપ્પા રોકી સ્ટાર હોય કામે નાડી ને આહે બાકી નાડી જાય ને તું જા. બાપની કેટલી કપરી પરિસ્થિતિ છે એની એક વાત કરું તમને નાના કરી. બાપ ભલે નોકરી કરતો તો પણ એ કઈ રીતના એ મેનેજમેન્ટ કરે એ બાપને ખબર હોય. મરદની મૂછ અને બળદની પૂછ કોઈ દિવસ પીછે હટ ન કરે. તમે જોજો, બળદ કદાચ બીમાર થયો હોય ને જુસરીમાં જોડી દીધો હોય તો એ કદી એમનો કે મને તાવ ચડે છે મને છોડી દે. એ મરદ પણ પોતાના પરિવાર માટે ગમે તેવી પરિસ્થિતિમાં ભૂખે ઉઠાડશે પણ ભૂખે સુવા ન દે. ઈ બાપ છે. બાપે કીધું કાંઈ વાંધો નહીં, હું બેનની વ્યવસ્થા કરી દઈશ. એટલે ગમે તેમ કરી ઉછીન પાછીન કરી એમ કહેવાય બેનની વ્યવસ્થા કરી છે. આખી રાત નાચ્યા. હવે પાછું સવારે જવાનું થયું જાન લઈને એટલે પાછા એના મિત્રોએ પાછો પોઈન્ટ માર્યો. યવરા બેન તો સહી અહીંથી બધી વરઘોડા કાઢીને જાઉં તો કાયકા થાનકા જ માંડવા કાતા તો ભાઈ સા નોકરી કહી તા એ ખૂબ કોડા થોડા વ્યવસ્થા કર્યા કરતો. વરઘોડો ઘોડો એટલે ખાસી વાત કહી બા બધું સારું છે પણ કોડા નહીં હોય તો મહિના ભણાવના. હવે બાપને તો હું વીતતી હશે ને એ બાપ જાણે સાહેબ. દીકરે પેલા બાપે દીકરાને કીધું ભલે બેટા તમે જાન લઈને નીકળો અને હું ઘોડું લઈને આવું છું. એ જાન લઈને એમ કહેવાય જ્યાં જવાનું હતું ત્યાં ગયા છે પણ ત્યાં ગયા પછી કોઈને નાચવાનું દીધા. મા બાસા હોય કોળાને તહાર નાચના બહાબર કોઈને નાચવાનું દીધા. એમ કહેવાય બેઠા છે બધા ટગર ટગર એના બાપ એમ રસ્તો તો એમ જોયા કરે છે. બાપ ઘોડો લઈને આવ્યો છે ને એટલા બધા નાચ્યા, એટલા બધા બહુ ખુશીથી ખૂબ નાચ્યા છે. એમ કહેવાય નાચતા નાચતા પછી પેલું ઘોડું આગળ મૂક્યું છે. વરઘોડો હવે ઘોડા પર બેસીને પેલો વરઘોડો માંડવામાં લઈ જવાનો. એ ત્યાંથી એ દીકરાઓ એના છોકરાઓ મિત્રો બધા ત્યાં આવ્યા અને પેલો ઘોડા પર બેસવા જાય છે ત્યાં એક જણે પાછી ઉગટ નાખી. ઉભા બહતાની પેલો કે આ મુકાવયો બહતાની આ મુકાવયો. એટલે પેલા એના મિત્રએ કીધું આ કોડાના હાય તો કોડી છે એમ કે લે. હવે ઘોડાને ઘોડી હાથે તારે શું લેવા દેવા. આટલી બધી બાપ વેદના કરે છે પરિસ્થિતિ આવી છે આપણા સમાજમાં. છેલ્લી આખરે ઘોડા પર બેસવા ન દીધો. એના મિત્રો જે હતા એ હાથ મૂકીને માંડવા સુધી લઈ ગયા. બોલો આ જે પરિસ્થિતિ છે સમાજમાં. એમ કહેવાય હવે તો બધા બહુ ભણેલા ગણેલા છે આપણા સમાજમાં પણ અભણ હોય કામ છોડે અને ભણેલા હોય તે ગામ છોડે. અભણ કામ છોડે અને ભણેલા ગામ છોડે. અભણો પાસે બધા મોબાઈલ આવી ગયા. હવે તો ખબર નહીં 12-2 વાગ્યા સુધી રાતના મોબાઈલમાં હું શોધતા છે કાંઈ ખબર નથી પડતી. ભણેલો હોય એ નોકરી મળે, ગામમાં તો મળે નહીં, એ ગામ છોડે, એ 12 ગામ જતો રહે. સુખ આપણને બધાને નોખા કરવાનું કામ કરે છે અને દુઃખ બધાને ભેગા કરવાનું કામ કરે છે. એમ કહેવાય
જે વેદના છે એ કોણ જાણી શકે? એટલે કવિ લખે છે, વાંધિયાના મેળા મારા બાંગજે હો વાંધિયાના મેળા મારા જોઈતી નથી, મારી દુઃખ તમે ભરાવી દેજો. યાન મેળા મારા ભાગ યાન મેળા મેળા
ધોઈને હું પરવારી ધોરી રે ધોઈને હું પરવારી હે માં માનવનો બધું જ સુખ આપશે પણ મને જ્યાં સુધી સંતાન નહીં આપે ત્યાં સુધી મને સુખ થવાનું નથી એવી જેની આશા છે પણ એ વાત ગુરુજીના કાન સુધી ગયા પછી એમ કહેવાય ગુરુએ કૃપા કરી અને જેના ઘરે પ્રાચી નામની દીકરી પરમ કૃપાળુ અને ચિંતન કરાવનારું સંતાન જેમને પ્રાપ્ત થયું છે આ બાજુ એમ કહેવાય પેલા દીકરાનું લગ્ન થઈ ગયું અને લગ્ન થઈ ગયા પછી દીકરી ઘરમાં આવી છે પણ દીકરીમાં એવા સંસ્કાર હતા કદાચ કોઈ દિવસ આવા મહાભગીરથ કાર્યમાં ગયા હોય સંતોના શબ્દો સાંભળ્યા હોય એ સંતોના શબ્દો એ દીકરીના મગજમાં હતા દીકરી ઘરે આવી છે એ બધું એમનું જે ઘરનું જે ક્રિયાક્રમ હતું એ બધું પતાવ્યું છે દીકરી એના ઓરડામાં ગઈ છે પણ એના જે મિત્ર હતા એ મિત્ર પેલા વરરાજાને લઈ અને પિક્ચર જોવા માટે જતા રહ્યા અને પિક્ચર નો નિયમ એવો છે 9 વાગે ચાલુ થાય 12 વાગે પૂરું આ બાજુ પેલા એના બાપ ને એમ કહેવાય ઊંઘ આવતી નથી આ બાજુ પેલા એમના મોજ મસ્તીમાં પિક્ચર જુએ છે પણ બાપ ને ઊંઘ આવતી નથી આ દીકરી એના ઓરડામાં ગયા પછી એમ કહેવાય કે આજે મારું જિંદગીનો છેલ્લો અને પહેલો સમય છે એ બે ભાણા ત્યાં લઈ ગઈ છે પણ એ વિચાર કરે છે કે આજે હું ખાવ તો ખાવ કઈ રીતના કારણ કે આજે મારો જિંદગીનો પહેલો સમય છે અને મારા પતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ખાઈશ નહીં એટલે ઈ એના પતિને રાહ જોતા 10 વાગ્યા બરાબર 11:30 વાગ્યા છે અને ત્યાંથી એમ કહેવાય ભિક્ષુક નીકળ્યું છે અંધારી રાતમાં ગર્ભવતી સ્ત્રી ત્યાં એ બારી ખોલીને ત્યાં રાહ જોતી હતી એ બારીનો પ્રકાશ એમ કહેવાય ધરતી પર પડતો એ ભિખારણ ત્યાં આવી અને એને અવાજ કર્યો કે કોઈ જાગતું હોય તો મને બહુ જ કડકડતી ભૂખ લાગી છે ને કદાચ મને અડધો કલાકમાં જો ખાવાનું નહીં મળે તો મારા પેટમાં સંતાન છે મારું તો મૃત્યુ થશે પણ સાથે મારો દીકરો પણ મરી જશે કોઈ સાંભળતું હોય તો મને થોડું આપી દો એ વાત પેલા દીકરીના કાને ગઈ અને તરત જ બારીએથી જોયું કે કોઈ ભિખારણ ભૂખ માટે તરસે છે એટલે એને પછી કદાચ નીચે આપવા જવું નવી બહુ છું પહેલો સમય છે એટલે મારા સસરા અવડું વિચારે તો કરું શું એટલે એની પાસે જે સાડી હતી એ ડોલમાં થાળી મૂકી અને સાડીની ગણથોડી નીચે ઉતારી અને કીધું કે આપણે જમી લઈએ એ થોડીઓ એમ કહેવાય પેલા ભિક્ષુકે લીધા પછી મોંમાં મૂક્યો અને તરત જ એ ભિક્ષુકે પેલા દીકરીને આશીર્વાદ આપ્યા કે જા દીકરી અખંડ સૌભાગ્યવતી રહે આ ભિક્ષુક ત્યાં ખાવાનું ખાઈ એના રસ્તે જતો રહ્યો છે 12 વાગ્યા છે પિક્ચર છૂટ્યું છે પેલા લોકો આવ્યા છે એનો જે ઘર ધણી છે એમ કહેવાય પિક્ચર આવ્યો છે એને પૂછ્યું જમી લીધું પછી ના તો આ એક થાળી તો ખાલી છે એને પછી રહીને વાત કરી કે આવી ઘટના ઘટી હતી દીકરાએ શાબાશી આપી કે આપણા જીવનનો પહેલો સમય તે ખૂબ સારી રીતે સાચવ્યો હતો
વાતો કરતા કરતા બંને જણા ઊંઘી ગયા છે અને એમ કહેવાય સવારે 10 વાગ્યા ત્યાં સુધી દરવાજો ખુલ્યો નહીં એટલે બાપે નક્કી કરી દીધું કે માન કે ન માન મારો દીકરો તો મરી જ ગયો હશે, કારણ કે સંતોના શબ્દ કભી ખાલી જતા નથી. બોલે શ્રી સદગુરુ ભગવાન કી જય જય. આ 2 મિનિટનો પ્રસંગ છે, એ પ્રસંગ કરી અને થાળ આરતી તરફ જઈશું. ત્યારે જે કોઈ પણ ભાઈઓ સગાવાલા આયલી ડોહી પાયલી ડોહી આ પ્રસંગમાં આવ્યા હોય તો બધા જ આવી અને બેસી જાય એવી વિનંતી છે. એમ કહેવાય એના બાપે નક્કી કરી દીધું કે મારો દીકરો તો મરી જ ગયો હશે, પણ એના વિરહમાં એની જે આવેલી નવી વહુ છે એ પણ મરી જશે, એટલે 10 વાગે એનાથી નહીં રહેવાયું. એ બાપ ધીરે 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 ડગલા ગણતો ગણતો ઉપલા માળે ગયો છે અને ત્યાં જઈને દરવાજો ખખડાયો. ઓચિંતા દીકરી જાગી છે, ઓહો 10 વાગ્યા. અને દીકરી શરમાથી એના ધણીને ઉઠાડ્યો છે કે 10 વાગ્યા છે, કોઈ દરવાજો ખખડાવે છે. એ દરવાજો એ દીકરો ખોલી અને ત્યાં બાપ અને દીકરાની જ્યાં નજર ભેગી થઈ છે, બાપના આંખમાંથી ધડ ધડ આંસુ. બાપ તમારે દરવાજો ખખડ કે બેટા એ વાત તને ખબર નહીં પડે. રડતો રડતો બાપ નીચે આવ્યો છે, બધા આવ્યા છે, જમવાનું બનાવ્યું અને બધા ખાતા ખાતા બાપે એને વાત કરી કે દીકરો મારો પિક્ચર જોવા ગયો તો એ ક્યારે આવ્યો? તે જવા દો બાપુ, એ 12 વાગે આવ્યો. ત્યાર પહેલા એક ભિક્ષુક આવ્યું તો આવી ઘટના ઘટીને એને ખવડાવ્યું, કીધું કે અખંડ સૌભાગ્યવતી રહેજે. આ શબ્દ સાંભળી એમ કહેવાય કે તરત જ એ સસરા એના ઉઠી અને એના વહુના પગમાં પગે લાગ્યો છે કે જા દીકરી, તે આજે તારો ચૂડલો બચાવ્યો છે. તને તારા ગુરુના સંસ્કારના લીધે તારો પતિ આજે બચ્યો છે. બાકી તમારા ગુરુનું વચન હતું કે આજે જ્યારે પણ લગ્ન થશે એ સમયે આ દીકરાનું મૃત્યુ થશે, કારણ કે માયા કોઈને છોડવાની નથી. સાહેબ બોલે શ્રી સદગુરુ ભગવાન કી જય. બધા થાળ અને આરતી આવી ગઈ છે એટલે બધા જ એકવાર માંગવામાં આવી જાય એવી વિનંતી છે. આપણે બધાએ આ એક શુભ પ્રસંગમાં આરતી કરવાની હોય, બધાને વિનંતી કરું અને અમારા ચેતનભાઈને વિનંતી કરું કે એવી આરતી લઈને આવે કે બધા હવાર સુધી આ માંડવું છોડે. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી.